મહેસાણા જિલ્લાના વેજાપુર તાલુકાનું નાનકડું ગામ સાંકાપુરા કે જે અત્યારે તાલુકામાં પહેલું સામૂહિક સોલર સિસ્ટમ સ્થાપિત કરીને સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત આ ગામમાં 65 જેટલી જગ્યાએ સોલર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના લીધે ગામ લોકોને ઘણો ફાયદો થયો છે. પટેલ ભૂપેન્દ્ર કુમાર પરસોત્તમભાઈ, ગામ સોકાપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. સૌ પ્રથમ તો અમે સોલર સિસ્ટમ લગાવવા માટે આખા ગામને સામૂહિક લગાવ્યું. એમાં સોકાપુરા, પાણપુર બંને ગામને લગાવ્યું. પછી એક વિઝન હતું કે સામૂહિક સોલર લગાવવાથી ઘણું આપણો વીજળીનો બચત થાય. એ વિષયથી અમે આગળની કાર્યવાહી ચાલુ કરી. સામૂહિક જે લગાયા પછી એક તો દરેક ઘરોમાં ચલો ભાઈ વીજળીની બચત થઈ. બચત થાય જે નાના મોટા ઉપકરણો વીજળીથી ચાલતો ગામમાં બધે વસાયો. વીજળીની બચત થઈ, ગેસની બચત થઈ. એ રીતના અમુક નાના મોટા ફાયદા સારા એવા થયા. પટેલ નટવરભાઈ જીત, સોકાપુરા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મેડમ, આ ગામ વિજાપુરથી લગભગ 6 કિલોમીટર નજીક ગામ આવેલું છે, વિજાપુર તાલુકા. અને બીજી વાત કે આ ગામના પહેલો અમારું એક અભિયાન હતું કે ગામ એક પર્યાવરણ મેઇન અમે મુહિમ ચલાવી. 2-3 વર્ષ અમારા એક દાતાશ્રી છે, એ અમદાવાદ છે, ભલાભાઈ શંકરભાઈ. મેં આ મુહિમના એક તીર્થાર્થ બન્યા અને મેં આ પર્યાવરણ એક અભિયાન ઉઠાવ્યું. બીજા નંબરનું એક અભિયાન ચાલ્યું કે અમે સામૂહિક પારિવારિક ભોજનાલય, એ પણ એક અભિયાનમાં ભાગરૂપે હતું. ત્રીજા નંબરનું અભિયાન ગામ લોકોએ નક્કી કર્યું કે આ સોલર અભિયાન. સોલરમાં કરવાથી ઘણી બધી અમને સરકાર તરફથી સબસિડી મળી, પણ સામૂહિક કરવાથી બંને ગામ લીધા, સોકાપુરા અને ભાણપુર લેવાથી પણ અમને ગવર્મેન્ટનો બેનિફિટ સાથે સાથે જે કંપની તરફથી અમને મોટો બેનિફિટ મળે અને મેં લગભગ નોમિનલ ચાર્જમાં અને મેં આ ઊભું કરી શક્યા. અને હવે નેક્સ્ટ મિશન મેં કેમિકલ મુક્ત ખેતી અભિયાન દરેક વ્યક્તિ પોતાના ઘેર કરે એ અભિયાનમાં અમે છીએ. આમ જોવા જઈએ તો અમારે મિનિમમ 50,000 રૂપિયા એક વ્યક્તિ લેવામાં આવ્યા અને એમાં 16/24નું અને અદાણી કંપનીનું નાખવામાં આવ્યું છે, બરાબર. અને મીટરના જે ડોનેટરના હતા એ અમારા જયેશભાઈ, જે આનંદીબેનના જમાઈ, એમના એક નજીકના મિત્ર દ્વારા સહયોગથી અને મીટરના જે ફી હતી એમના એનઆરઆઈ તરફથી મળવામાં આવી. બેન, એક તો એક સામૂહિક ગામ છે, નાનું ગામ છે, લગભગ 200 સંખ્યાની આસપાસ અમારા ગામમાં રેસિડેન્ટ છે અને લોકો બધા શિક્ષિત વ્યક્તિઓ છે. અને આ ગામમાં એક સામૂહિક ભાવના નિર્માણ થયેલી છે અને એનાથી જે ગામનો વિષય મૂકીએ છીએ એ લોકો અપનાવે છે અને ધીરે ધીરે ગામ પ્રત્યેની એક આદરતા ઊભી થઈ છે અને એનો એ મોટો બેનિફિટ મળી છે. તો જે ગામમાં લોકલ રેસિડન્ટ છે એ બધા એગ્રીકલ્ચર ખેતી અંગે સંકળાયેલો છે અને ગામનો બીજો મોટાભાગનો વર્ગ જે છે એ અમદાવાદ છે, બરોડા કહો કે વિજાપુર કહો કે ફોરેન, એ લોકો બહાર રહેલા છે. પણ ભલે જ ગામની દૂર હોય, પણ એ ગામના કોઈ પણ કાર્યમાં એનો સાથ સહકાર રહેલો છે.